બસ તમે અંદરને ગુડ મોર્નિંગ. તો ગાઈસ આજે આપણે જો તમને એક વસ્તુ દેખાડું. તો જો ગાઈસ આ સામે બાયણું છે ને એ આપણે ઉખડી ગયું છે. જો ગાઈસ આપણે આવું પતકડું આવે ને એ ગેસ આપણે ઉખડી ગયું. કેમ ખબર હે? વરસાદ આવતો હતો ને અને વરસાદનું બાયણું પડ્યું ને એટલે ઉખડી ગયું. ઉપર કવર આવે ને જો ગાઈસ આ આટલું કવર હે. આ ભાંતું ઉખડી ગયું કવર. આ કવર આપણે ઉખડી ગયું ગાઈસ. અને નીચે આપણે બાયણું પણ તૂટી ગયું. આમ જો હે ને જો ગાઈસ આપણા બાયણું તૂટી ગયું છે નીચે અને ઉપર કવર આવે ને એ પણ તૂટી ગયું છે. અને ગાઈસ આ બાયણું તમે જુઓ. આમાં આપણે ગાઈસ જો કમ્પ્લેટ હે ને કવર બવર કમ્પ્લેટ મારેલું. તો જો ગાઈસ આપણે આ બાયણાને કેમ કે વરસાદ આવે અંદર ન આવે ને એટલે પલળે નહીં અંદર. અને આ ગાઈસ બાયણું ખોલે ને વરસાદ આમ ઓલી બાજુ આવતો હોય એટલે આમ બાયણાને પાણી આમ અડે એટલે પૂરું થઈ જાય, પોગી જાય. પછી બાયણાનું પડ્યું ઉખડી ગયું. અને આ ગાઈસ આ બાયણાને રહ્યું ને આમાં પાણી ન અડ્યું એટલે બાયણું નથી ને બહાર પાણી નથી અડતું ને એટલા માટે આ ન પૂરું થઈ ગયું. અને ઓલું ગાઈસ આપણે બહાર વરસાદ આવતો હતો એટલે આ વરસાદનું પડ્યું ને તો આનું પડ્યું નોખું થઈ ગયું. અને ઓલું ગાઈસ આપણે આ બાયણું વરસાદનું પડ્યું નહીં એટલે એને કંઈ આપણે નુકસાન નથી થયું. અને જો ગાઈસ આપણે હું તમને ગાઈસ દેખાડું. આ ફ્રીજમાં ગાઈસ આપણે અંદર શું વસ્તુ ખાવાનું જોઈ લી. તો ગાઈસ આપણે જો ફ્રીજમાં ખાવા છે અને પાણીની બીજું ગાઈસ ખાવાનું કઈ અંદર હે નહીં. જો ગાઈસ ગાઈસ તમને કહેતા હશે કે આ માથામાં શું પહેર્યું છે. તો ગાઈસ વાળ મોટા થઈ ગયા ને માથામાં આપણે ચોટી લીધી છે. તો ગાઈસ લીધી ને ચોટી. ગાઈસ આપણે ચોટી લીધી. અને ગાઈસ હું આ પંખો હમો કરતો તો અહીંથી. અને જો આપણે અહીંથી પંખો હમો કરતો હતો ને તો આપણે કેપેસિટર ને એવું આવે ને તો એ કાઢી મેક દીધું. જો ગાઈસ આપણે એ હતું વસ્તુ અહીંયા પડ્યું તમે જુઓ. જો ગાઈસ આ નટ બોલ ને એવું છે. અને આપણે આ દોરડું અને એક આપણે આ કેપેસિટર ને એવું. જો ગાઈસ એને કેપેસિટર ને એવું આપણે આ પંખો ખોલીને ગાઈસ મૂક્યો તો. અને ગાઈસ શેડા મારતા ને એવું તો આવડતું નહોતું. અંદર બળી ગયું છે ને અંદર જો ગાઈસ ખુલતું નહીં અત્યારે. ખોલતું ને ત્યારે ગાઈસ બળી ગયું તો અંદર. ગાઈસ આપણે હવે જોયું ને હું તમને એક દેખાડું. આપણા જેટલો આ બોર્ડનો તો પાવર સપ્લાય છે ને આ હાંધું જો ગાઈસ આ વાયરિંગ તમે જો આ રીતના શેડા આપણે ઉઘાડા છે ને એ તમને હું દેખાડું કે આપણે કનેક્શન ક્યાં છે. અને દેખાડું જો ગાઈસ આપણે એનું કનેક્શન અહીંયા બહાર છે. ગાઈસ આપણે જો શેડા બેડા હાંધું ઉઘાડું છે ને તમે કોઈ કાઢે તો ગાઈસ શોર્ટ આવે એવું હોય. હે ને ગાઈસ જો શેડા ઉઘાડા અને અહીંથી આપણું આખું પાવર સપ્લાય ગયું છે. અને ફ્રીજનું હતું ગાઈસ અહીંથી જ થાય છે. જો આ ફ્રીજનું તમને ફ્રીજ હું ચાલુ પણ કરીને ગાઈસ દેખાડું. આ ગાઈસ ફ્રીજ ચાલુ છે અત્યારે. જો તમે આ ગાઈસ ફ્રીજ ચાલુ છે અત્યારે. આ ફ્રીજ ચાલુ છે ને હવે આપણે અહીં ચાંપ પાડી તો જો ગાઈસ આપણું ફ્રીજ થઈ ગયું બંધ. થઈ ગયું ને ગાઈસ ફ્રીજ બંધ. અને હવે આપણે ચાંપ પાછો અપાડી તો જો ગાઈસ આપણું ફરીને ફ્રીજ ચાલુ થઈ ગયું. એટલે બોર્ડનું હતું પાવર સપ્લાય ગાઈસ અહીંયા છે. તો આપણે પાછું આડું દઈ દી ફ્રીજ. અને ગાઈસ આ પંખાનું કનેક્શન ક્યાં ખબર? આ પંખાનું કનેક્શન ગાઈસ એ આપણે અહીંયા જો આ ફેરી બંધ. હવે તમને બહાર પંખો દેખાડું ચાલુ. જો ગાઈસ આપણા પંખો થઈ ગયો બંધ. જો થઈ ગયો બંધ. હવે આપણે પાછો પંખો ચાલુ કરી તો જો ગાઈસ આપણે ફરી ચાંપ પાડી તો ચાંપ પાડી અને બહાર તમને દેખાડું પંખો આપણે ચાલુ થયો. તો જો ગાઈસ આપણો પંખો થઈ ગયો પાછો ચાલુ. એટલે અંદર બોર્ડનું કનેક્શન આપણે શેડાનું ગાડું છે ને તો આપણે અહીંયા જ કનેક્શન કર્યું છે. આ રીવી બસ આપણો બ્લોગ પૂરો થાય.